હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના લેક્ચર નંબર 7માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજના ટોપિકમાં આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અને પંચ વિશેની માહિતી મેળવીશું. તમને થોડું રિવિઝન કરાવું તો આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન ચેપ્ટરમાં આપણે 3 ટોપિક છે એ કવર કરી લીધેલા છે. ફર્સ્ટ ટોપિક હતા ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન, સ્ટ્રેસ કેલ્ક્યુલેશન અને સ્ટ્રેન કેલ્ક્યુલેશન. ત્યારબાદ બીજો ટોપિક હતો જુદા જુદા ક્રોસ સેક્શનલ એરિયા ઉપર જુદું જુદું બળ લાગે તો તેની સંયુક્ત અસર, એનું એલોંગેશન છે એ કેવી રીતે ફાઇન્ડ કરવું, તે સબ ટોપિક 2ની અંદર આપણે માહિતી મેળવી. ત્યારબાદ થર્ડ ટોપિકની અંદર આપણે કમ્પોઝિટ સેક્શન વિશે માહિતી મેળવી, એટલે કે 2 અથવા તો 2 કરતાં વધારે મટીરિયલ જ્યારે કોઈ એક સેક્શનમાં ભેગા થયેલ અને તેના ઉપર જો બળ એપ્લાય કરવામાં આવે તો એ બળની સંયુક્ત અસર છે એ કેવી રીતે એક્ટ થાય છે તે કમ્પોનન્ટ ઉપર, તેના વિશેની આપણે માહિતી મેળવી હતી. હવે ટોપિક નંબર 4 એટલે કે આજનો જે ટોપિક છે એ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટનો ટોપિક છે અને પંચનો ટોપિક છે. તો બંને પાર્ટ છે અલગ અલગ છે. આપણે ફર્સ્ટ ઓફ ઓલ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ વિશે માહિતી મેળવીએ તો બિફોર ધ સ્ટાર્ટિંગ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આપણે અહીંયા એક વોલ્યુમનો કન્સેપ્ટ છે એ પહેલાં ક્લિયર કરવો પડશે. વોલ્યુમની અંદર 3 ડાયમેન્શન હોય છે. મેજર જો અહીંયા હું એક ફિગર બતાવું છું તમને, એક સ્ક્વેર સેક્શન છે, એક સ્ક્વેર સેક્શન બતાવીશ અને બીજો છે તમને હું એક સર્ક્યુલર સેક્શન છે એ બતાવું છું. તો અહીંયા હું એકની લેન્થ કન્સિડર કરું છું, આ બાજુ એની વિડ્થ કન્સિડર કરીશ અને આ પોર્શન છે એ એની હાઇટ અથવા તો એને આપણે થિકનેસ પણ કહી શકીએ. એટલે કોઈ પણ એલિમેન્ટ છે, હવે રેક્ટેન્ગ્યુલર અથવા તો સ્ક્વેર એલિમેન્ટ છે તો એ એલિમેન્ટનો વોલ્યુમ ફાઇન્ડ કરવું છે તો મારે શું થશે, ઇક્વેશન એલ બી અને એચ, વી ઇઝ ઇક્વલ ટુ એલ બી એચ. અને એના સર્ક્યુલર સેક્શન છે તો એની માટે એનો ડાયામીટર કન્સિડર થશે. આ ભાગ છે એનો ડાયામીટર છે, સેમ આ ભાગ છે એની લેન્થ છે, તો એના માટે પણ એનું વોલ્યુમનું ઇક્વેશન બનશે. તો મેઇન જે કન્સેપ્ટ હતો એ એવો છે કે કોઈ પણ એલિમેન્ટ ઉપર આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ ત્યારે તેના 3 ડાયમેન્શન છે એમાંથી કોઈ પણ એક ડાયમેન્શનમાં જો વધારો થાય છે તો બાકીના ડાયમેન્શન્સની અંદર ચેન્જીસ આવશે. બાકીના ડાયમેન્શન્સની અંદર ચેન્જીસ આવશે એટલે એના પ્રોપોર્શનલ ચેન્જીસ આવશે. જો એની લેન્થમાં વધારો થાય છે તો એની વિડ્થ અથવા તો તેની હાઇટમાં ઘટાડો થઈ શકે છે. આ જ ફંક્શન ઉપર, આ જ ફંડામેન્ટલ ઉપર ઇલાસ્ટિક કોન્સ્ટન્ટનો કન્સેપ્ટ છે એ વર્ક કરે છે. તો સૌથી પહેલાં આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ શું છે તેના વિશેની જો માહિતી મેળવીએ, ઇન ધ સ્ટ્રક્ચરલ મેમ્બર ટેન્સાઇલ ફોર્સ ઇઝ ડિનોટેડ બાય પી. પી ફોર્સ વડે આપણે પી સાઇન વડે કોઈ પણ સ્ટ્રક્ચરલ મેમ્બર ઉપર ફોર્સ લાગતો હોય છે તેને દર્શાવીએ છીએ. હિયર 2 ડાયમેન્શનલ પ્રોપર્ટી હેવ ટુ ડિસ્કસ, એટલે કે આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટમાં 2 ડાયમેન્શનલ પ્રોપર્ટી છે એ ડિસ્કસ કરવાની થશે. ફર્સ્ટ ડાયમેન્શનલ પ્રોપર્ટી છે એ લિનિયર ડાયમેન્શન છે. લિનિયર ડાયમેન્શન કોને કહેવાય તો કે લંબાઈમાં થતો કોઈ પણ ફેરફાર હોય કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની, તેની લંબાઈમાં જો ફેરફાર થશે તો તેને લિનિયર ડાયમેન્શન કહેવાય. અને બીજી જે પ્રોપર્ટી આપણે ડિસ્કસ કરવાની છે, ડાયામીટર ઓર ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ ધ લેટરલ ડાયમેન્શન. એટલે કે જો તમે સર્ક્યુલર સેક્શન કન્સિડર કરતા હોય, સર્ક્યુલર સેક્શન ઉપર કોઈ ફોર્સ એપ્લાય કરતા હોય તો તેનો સર્કલની અંદર એટલે કે ડાયામીટરની અંદર કોઈ ફેરફાર થશે, અથવા તો જો રેક્ટેન્ગ્યુલર અથવા તો સ્ક્વેર સેક્શન તમે કન્સિડર કરતા હોય તો તેના ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમાંથી આડછેદ છે એ કેમાં આવશે તો કે વિડ્થ અને ડેપ્થ એટલે કે બી અથવા તો ડીની અંદર એમાં ફેરફાર થશે. તો સૌથી પહેલા આપણે સમજીએ લિનિયર સ્ટ્રેન કોને કહેવાય. લિનિયર સ્ટ્રેન ઇઝ અ રેશિયો ઓફ ચેન્જ ઇન લેન્થ ટુ ધ ઓરિજિનલ લેન્થ ઓફ ધ બાર. ઇટ ઇઝ ડિનોટેડ બાય એપ્સિલોન. એટલે કે લંબાઈમાં થતો વધારો તથા ઓરિજિનલ લંબાઈના ગુણોત્તરને લિનિયર સ્ટ્રેન કહે છે. તેને એપ્સિલોનની સંજ્ઞા વડે દર્શાવાય છે.
અહીંયા જો એનું ઇક્વેશન આપણે લખવું હોય તો લિનિયર સ્ટ્રેઇન એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન લેન્થ ડેલ્ટા એલ અપોન ઓરિજિનલ લેન્થ એલ. અને એને સિમ્બોલિક એટલે કે આ ઇક્વેશન છે ખાસ યાદ રાખવાના થશે, જેનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ. આ એક ઇક્વેશન છે એ લિનિયર ડાયમેન્શન છે અથવા તો લિનિયર સ્ટ્રેઇનનું ઇક્વેશન બને છે. તેવી રીતે હવે આપણે લેટરલ ડાયમેન્શન વિશેની એની પ્રોપર્ટી જો ડિસ્કસ કરીએ તો સૌથી પહેલા લેટરલ સ્ટ્રેઇન શું છે તે સમજીએ. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ચેન્જ ઇન ડાયામીટર ઓર ક્રોસ સેક્શન ટુ ધ ઓરિજિનલ ડાયામીટર ઓર ક્રોસ સેક્શન ઓફ ધ મેમ્બર એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય એપ્સિલોન ડેશ. જેવી રીતે આપણે કોઈ એક વોલ્યુમ છે કન્સિડર કરીએ છીએ, જો સ્ક્વેર અથવા તો રેક્ટેન્ગ્યુલર સેક્શન છે કન્સિડર કરીએ છીએ તો તેની પહોળાઈ, ઊંડાઈ અને એની લંબાઈ આ ત્રણે ત્રણ ડાયમેન્શન છે એનાથી એની વોલ્યુમ બને છે. તો મેં તમને સમજાવેલું હતું કે એમાંથી લંબાઈનો જે પાર્ટ છે એ લિનિયર ડાયમેન્શન કહેવાય અને બાકીનો જે આડછેદવાળો પાર્ટ છે એટલે કે પહોળાઈ અને ઊંડાઈવાળો ભાગ છે એ એનો લેટરલ ડાયમેન્શન કહેવાય. તો આ લેટરલ ડાયમેન્શનને શું કહે છે તો કે એનો ક્રોસ સેક્શન હશે, એ ક્રોસ સેક્શનમાં કાં તો એનો ડાયામીટર કન્સિડર થશે જો ગોળ હશે તો, અથવા તો આડછેદ છે એ રેક્ટેન્ગ્યુલર અથવા તો સ્ક્વેર સેક્શનમાં કન્સિડર થશે. તો આ આડછેદની અંદર જો કોઈ ફોર્સ એપ્લાય કરવી અને આડછેદની અંદર જો કોઈ એના ફેરફાર થશે, એના ડાયમેન્શનની અંદર ચેન્જીસ થશે તો એને કોના વડે ડિનોટ કરી શકીએ આપણે? લેટરલ સ્ટ્રેઇન વડે ડિનોટ કરી શકીએ. અને લેટરલ સ્ટ્રેઇનને સિમ્બોલિક શું કહી શકીએ આપણે? એપ્સિલોન ડેશ. હવે જો કોઈ સર્ક્યુલર સેક્શન હશે તો તેમાં શું હશે? ચેન્જ ઇન ડાયામીટર અપોન ઓરિજિનલ ડાયામીટર. એટલે કે એના ડાયામીટર એટલે કે એના વ્યાસની અંદર ફેરફાર થશે અને તેનો ઓરિજિનલ ડાયામીટર હશે એ બેનો રેશિયો છે એ શું થશે? એપ્સિલોન ડેશ અથવા તો એને લેટરલ સ્ટ્રેઇન વડે દર્શાવી શકાય. અને એવી રીતના જો રેક્ટેન્ગ્યુલર સેક્શન હશે તો તેમાં શું હશે? ચેન્જ ઇન વિડ્થ ઓર ડેપ્થ અપોન ઓરિજિનલ વિડ્થ. એટલે કે તેની પહોળાઈ અથવા તો ઊંડાઈમાં જે પણ ઘટાડો થશે અથવા તો વધારો થશે તેના છેદમાં તેના ઓરિજિનલ જે ડાયમેન્શન્સ છે એનો રેશિયો આપણે કન્સિડર કરવાનો થશે. હવે અહીંયા પણ લેટરલ સ્ટ્રેઇન માટે પણ આપણે ત્રણ ઇક્વેશન છે એ ખાસ યાદ રાખવાના છે, જેની ઇક્વેશનની હેલ્પ છે આપણે દાખલાની ગણતરીમાં લેશું. અહીંયા એપ્સિલોન ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી ના છેદમાં ડી, એપ્સિલોન ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બી ના છેદમાં બી અને એપ્સિલોન ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી ના છેદમાં ટી. આ ત્રણ ઇક્વેશન છે એ ખૂબ જ ઉપયોગી થશે. આપણી પાસે પ્રીવિયસ સ્લાઇડની અંદર એક ઇક્વેશન હતું કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ. તો આ કોનું હતું? લિનિયરનું હતું, બરાબર. અને આ ત્રણ ઇક્વેશન છે એ કોનો છે? લેટરલ ડાયમેન્શનના છે. એક છે એની લંબાઈમાં જે ફેરફાર થાય છે તેના ડિનોટ કરે છે અને એક છે એની લેટરલ ડાયમેન્શન છે એ કયા છે તો કે એની ડાયામીટર અથવા તો તેના ક્રોસ સેક્શનલ એરિયાની અંદર જે કાંઈ પણ ફેરફાર થશે તેને ડિનોટ કરે છે. તો આવી રીતે આપણે અત્યાર સુધીમાં ઇલાસ્ટિક કોન્સ્ટન્ટમાં ચાર ઇક્વેશન જોયા. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ, એપ્સિલોન ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી ના છેદમાં ડી. જો એક સર્ક્યુલર સેક્શન હશે તો ડેલ્ટા ડી ના છેદમાં ડી આવશે અને રેક્ટેન્ગ્યુલર સેક્શન આવશે તો તેમાં બે ફેરફાર થઈ શકે છે, ડેલ્ટા બી ના છેદમાં બી થઈ શકે છે અને ડેલ્ટા ટી ના છેદમાં ટી. હવે આ વસ્તુ શું ઇન્ડિકેટ કરે છે? જો અહીંયા એક ફિગર દ્વારા સમજીએ તો એક રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન હું અહીંયા કન્સિડર કરું છું. હવે જો કોઈ ફોર્સ એની અંદર એપ્લાય થશે તો તેની લંબાઈમાં જો વધારો થશે અને આ એની પહોળાઈ છે એટલે કે બી ડાયમેન્શન કીધું છે. જો લંબાઈમાં વધારો થશે તો એની પહોળાઈમાં કાં તો ઘટાડો થઈ શકે, એટલે પહોળાઈમાં થતો ઘટાડો અથવા તો વધારો એને શું કે શેના વડે ડિનોટ કરી શકીએ આપણે? ડેલ્ટા બી વડે ડિનોટ કરી શકીએ. એવી જ રીતે એવું જરૂરી તો નથી કે પહોળાઈની અંદર જ ફેરફાર થશે. હવે જો આપણે અહીંયા આ ભાગને એની ડેપ્થ અથવા તો એની થિકનેસ વડે કન્સિડર કરીએ તો એની પહોળાઈમાં પણ ઘટાડો અથવા તો વધારો થઈ શકે છે. તો એ જે પહોળાઈની અંદર જે ફેરફાર થાય છે એની ડેપ્થની અંદર જે ફેરફાર થાય છે એ ડેપ્થને શું કહે છે? ડેલ્ટા ટી ના સિમ્બોલ વડે આપણે દર્શાવીએ છીએ. એટલે કે એક ડેલ્ટા બી ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને એક ડેલ્ટા ટી ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. એટલે કે જો પહોળાઈમાં ફેરફાર થશે તો ડેલ્ટા બી થશે અને એની ઊંડાઈ અથવા તો એની થિકનેસની અંદર ફેરફાર થશે તો એ ડેલ્ટા ટી થશે. આવી રીતે આપણે આખો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટનો જે કન્સેપ્ટ છે એ વ્યવસ્થિત રીતે સમજ્યો. હવે આવશે પોઈઝન્સ રેશિયો શું છે તેના વિશેની વાત કરીએ. આ
ઇલાસ્ટિક કોન્સ્ટન્ટના કન્સેપ્ટમાં પોઈઝન્સ રેશિયો છે એના દાખલાની ગણતરી કરવામાં એનો ઉપયોગ થશે. સૌથી પહેલા પોઈઝન્સ રેશિયોની વ્યાખ્યા જોઈએ તો it is the ratio of lateral strain epsilon dash to the linear strain epsilon. એટલે કે આપણે પ્રીવિયસ જે સ્લાઇડ છે એની અંદર આપણે બે કન્સેપ્ટ ભણેલા હતા. એક લેટરલ સ્ટ્રેઇન જેને આપણે એપ્સિલોન ડેશની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ અને એક લિનિયર સ્ટ્રેઇન જેને એપ્સિલોનની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો આ બંનેનો રેશિયો આપણે લેશું લેટરલ સ્ટ્રેઇનના છેદમાં લિનિયર સ્ટ્રેઇન કરીશું એટલે આપણને શું મળશે? પોઈઝન્સ રેશિયો. તો પોઈઝન્સ રેશિયો છે એને આપણે કોના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ? મ્યુના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તમે અહીં જોઈ શકો છો કે આ મ્યુના સિમ્બોલ છે એને આપણે પોઈઝન્સ રેશિયો કહે છે. અથવા તો એને જો બીજા કોઈ સિમ્બોલમાં કહેવું હોય તો એ શું કહી શકાય? 1/m. 1/m. જ્યાં સ્મોલ m શું ઇન્ડિકેટ કરે છે? મોડ્યુલરનો ગુણોત્તર. જે આપણે કમ્પોઝિટ સેક્શનની અંદર આપણે એનો ફંડામેન્ટલ છે એ બધો જોયેલો હતો કે મોડ્યુલરનો ગુણોત્તર છે એ એનો કન્સેપ્ટ છે એ શું છે. તો હવે જો મ્યુનું ઇક્વેશન અથવા તો પોઈઝન્સ રેશિયો છે એનું ઇક્વેશન આપણે જોવું હોય તો મ્યુ અથવા તો એને બીજા નામથી કઈ રીતે ઓળખી શકાય, બીજા સિમ્બોલથી કઈ રીતે ડિનોટ કરી શકાય? 1/m ઇઝ ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેઇન એના છેદમાં લિનિયર સ્ટ્રેઇન. લેટરલ સ્ટ્રેઇનને કોના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ આપણે? એપ્સિલોન ડેશ. અને લિનિયર સ્ટ્રેઇનને એપ્સિલોન વડે દર્શાવીએ છીએ. તો એપ્સિલોન ડેશ એના છેદમાં એપ્સિલોન કરીશું એટલે આપણને મ્યુની વેલ્યુ મળશે. મોટા ભાગે આપણને જ્યારે એક્ઝામ્પલની ગણતરી કરતા હશું ત્યારે આપણને આ વેલ્યુ છે એ આપેલી જશે. જો અહીંયા તમે કન્સિડર કરો છો કે ઇન જનરલ ધ રેન્જ ઓફ મ્યુ ઇઝ 0.25 to 0.3 ફોર ધ સ્ટીલ સ્ટ્રક્ચર એન્ડ 0.08 to 0.18 ફોર ધ કોન્ક્રીટ સ્ટ્રક્ચર. એટલે કે કોન્ક્રીટનો જો કોઈ પણ સેક્શન હશે એના માટે મ્યુની વેલ્યુ છે એ કેવી કન્સિડર કરવાની થશે? 0.08 થી 0.18. અને સ્ટીલનો જે પાર્ટ હશે એના માટે મ્યુની વેલ્યુ કેટલી કન્સિડર કરવાની થશે? 0.25 થી 0.3. આ રીતના આપણે આખો મ્યુ એટલે કે પોઈઝન્સ રેશિયો છે એ કોને કહેવાય અને પોઈઝન્સ રેશિયોનો ઉપયોગ છે એ કેવી રીતના આવશે તેનો આપણે ફંડામેન્ટલ ક્લિયર કરેલો છે. હવે આજે આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે એનો એક્ઝામ્પલ કેવી રીતના ગણવાનો થશે, એની અંદર કયા કયા રકમની અંદર ગિવન ડેટા આપેલા હશે તેના વિશેની જો ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામ્પલ 1 દ્વારા માહિતી મેળવીએ. અ સ્ટીલ રોડ ઓફ 1000 mm long and 20 mm in diameter is subjected to 120 kilonewton axial tensile load. Find change in length and diameter where mu is equal to 0.25 and ES is equal to 200 GPa. સ્ટીલનો એક સળિયો કે જેની લંબાઈ 1000 mm છે અને 20 mm તેનો વ્યાસ છે, તેના ઉપર 120 કિલોન્યુટનનું ખેંચાણ બળ લાગે છે. તો સળિયાના માપમાં થતા ફેરફાર શોધો. મ્યુ બરાબર 0.25 તથા ES બરાબર 200 GPa કન્સિડર કરવાનું થશે. હવે અહીંયા ઇલાસ્ટિસિટી છે એની વેલ્યુ આપી દીધી છે. સ્ટીલનો સળિયો છે એટલે ES વડે સિમ્બોલિક કર્યો છે. E શું ઇન્ડિકેટ કરે છે? ઇલાસ્ટિસિટી. અને S શું ઇન્ડિકેટ કરે છે? સ્ટીલ. એટલે કે સ્ટીલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ આપેલી છે 200 GPa. અહીંયા જનરલી તમને પ્રીવિયસ જેટલા પણ એક્ઝામ્પલ જોયેલા હતા એમાં E ની વેલ્યુ છે એ 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર mm² ના યુનિટમાં આપેલું હતું. આ દાખલાની અંદર GPa ના સિમ્બોલમાં આપેલું છે. તો સૌથી પહેલા આપણે GPa ને ન્યૂટન પર mm² ની અંદર કન્વર્ટ કરીએ તો એક GPa બરાબર 10³ ન્યૂટન પર mm² કન્સિડર કરવાનું થશે. આ એક સૂત્ર છે, એક યાદ રાખવાનું થશે તમારે કે એક GPa બરાબર 10³ ન્યૂટન પર mm² થશે. એટલે હવે જો તમે અહીંયા જોશો કે 200 GPa છે તો એની ES ની વેલ્યુ હું કઈ રીતે લખી શકું? ES બરાબર 200 ગુણ્યા 10³ ન્યૂટન પર mm². આ રીતના લખી શકાશે. એટલે ES નો કન્સેપ્ટ છે એ ક્લિયર થયો કે GPa માંથી ન્યૂટન પર mm² છે એ કેવી રીતના કન્વર્ટ કરવા. બાકીનો જે ડેટા છે મેં તમને પહેલા જ કીધેલું હતું. પોઈઝન્સ રેશિયો મ્યુ છે એની વેલ્યુ તમને અહીંયા આપી દીધી છે 0.25.
25 જેટલી આપેલી છે. 120 કિલોન્યુટનનું અક્ષીય ખેંચાણ બળ લાગે છે, એટલે કે P ની વેલ્યુ પણ આપી દીધી છે 120 કિલોન્યુટન. બાકીના એના ડાયમેન્શન્સ આપ્યા છે. તો હવે અહીંયા જો એક વસ્તુ જે તમારે ફોકસ કરવાની થશે એ શું છે, તો કે શું ફાઇન્ડ કરવાનું છે ને એ જુઓ. ફાઇન્ડ ચેન્જ ઇન લેન્થ એન્ડ ડાયામીટર, એટલે કે સળિયાના માપમાં થતા ફેરફાર. સળિયો છે તો બટ ઓબ્વિયસ એ કેવો હશે, સર્ક્યુલર સેક્શનમાં હશે. તો સર્ક્યુલર સેક્શન છે એની અંદર કયા કયા ફેરફાર થઈ શકે, કાં તો એની લંબાઈમાં ફેરફાર થશે અથવા તો એના ડાયમેન્શન્સ એટલે કે એના ડાયામીટરની અંદર ફેરફાર થઈ શકે છે. એટલે આપણે અહીંયા એપ્સિલોનનું જે ઇક્વેશન યુઝ કરવાનું થશે એ કયું ઇક્વેશન યુઝ કરવાનું થશે, ડેલ્ટા એલ અપોન એલ. અને આ એપ્સિલોન છે એ શું છે, લિનિયર સ્ટ્રેન છે. અને બીજું જે આપણે ફાઇન્ડ કરવાનું થશે એ કેવું છે, લેટરલ સ્ટ્રેન. તો લેટરલ સ્ટ્રેન છે એને કોના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, એપ્સિલોન ડેશ વડે દર્શાવીએ છીએ. એપ્સિલોન ડેશ છે એના આપણી પાસે 3 ઇક્વેશન હતા, ડેલ્ટા ડી ના છેદમાં ડી, ડેલ્ટા બી ના છેદમાં બી અને ડેલ્ટા ટી ના છેદમાં ટી. તો અહીંયા આપણે સર્ક્યુલર સેક્શન યુઝ કરીએ છીએ તો એપ્સિલોન ડેશ નું ઇક્વેશન કયું યુઝ કરીશું, ડેલ્ટા ડી એના છેદમાં ડી. આ ઇક્વેશનનો જ ઉપયોગ કરીશું, બાકીના બંને ઇક્વેશનનો ઉપયોગ નહીં કરીએ. હવે કેવી રીતે એની ગણતરી કરીએ તે સોલ્યુશનમાં જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ કે કયો કયો ડેટા આપણને આપેલો છે. લેન્થ ઇઝ ઇક્વલ ટુ 1000 mm, ડાયામીટર ડી ઇઝ ઇક્વલ ટુ 20 mm, પી ફોર્સ છે એ 120 કિલોન્યુટન ટેન્સાઇલ લાગે છે, તેને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરવું હોય તો 120 ગુણ્યા 1000 ન્યૂટન. ES બરાબર 200 GPa. તો હમણાં જ મેં તમને શીખવાડ્યું કે એને ન્યૂટન પર mm સ્ક્વેરમાં કેવી રીતે કન્વર્ટ કરવા. 200 ગુણ્યા 10³ અથવા તો 1000 બધું જ એક જ થાય, એટલે કે 200 ગુણ્યા 10³ લખી શકો અથવા તો 200 ગુણ્યા 1000 પણ લખી શકો. એને ન્યૂટન પર mm સ્ક્વેરના સિમ્બોલમાં આપણે કન્વર્ટ કરવાના છે. મ્યુ છે આપણે 0.25 આપેલો છે. હવે શું ફાઇન્ડ કરવાનું છે, તો કે ચેન્જ ઇન લેન્થ એટલે કે ડેલ્ટા એલ ફાઇન્ડ કરવાનો થશે. અને બીજું જે ફાઇન્ડ કરવાનું છે એ શું છે, ચેન્જ ઇન ડાયામીટર એટલે કે ડેલ્ટા ડી ફાઇન્ડ કરવાનો છે. તો કેવી રીતે ફાઇન્ડ કરી શકાશે તે આપણે હવે જોઈએ. સૌથી પહેલા જોઈએ કે રાઉન્ડેડ સળિયો છે તો સળિયાનો એરિયા છે એ કેવી રીતે ફાઇન્ડ કરાશે, π/4 × d². ડી ની વેલ્યુ કેટલી આપેલી છે, ડાયામીટર 20 mm છે તો π/4 × 20² એટલે 314.15 mm² જેટલી એની વેલ્યુ મળશે. હવે આવશે સૌથી પહેલા સિગ્મા નો ઇક્વેશન, સ્ટ્રેસ. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શું થશે, P/A. આપણે એક્ઝામ્પલ એટલે કે સબ ટોપિક 1 ની અંદર આપણે આ વસ્તુ ડિસ્કસ કરેલી હતી કે P/A આ ઇક્વેશન હતું. તો P ની વેલ્યુ તમને આપેલી છે 120 કિલોન્યુટન જેટલી આપેલી હતી. તો એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કર્યા 120 ગુણ્યા 1000 અને એના છેદમાં ક્રોસ સેક્શનલ એરિયા છે આપણે હમણાં જ ફાઇન્ડ કર્યો 314.15. તો એ વેલ્યુ છે અહીંયા નીચે મૂકી દીધી છે. તો સિગ્માની વેલ્યુ તમને કેટલી મળશે, 381.98 ન્યૂટન પર mm² જેટલી વેલ્યુ મળશે. ત્યાર પછી આપણે બીજો પેરામીટર ફાઇન્ડ કરવાનો થશે, એ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી નો વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની થશે. તો E નું પણ ઇક્વેશન છે, E બરાબર શું છે, સિગ્માના છેદમાં એપ્સિલોન. તો અહીંયા તમે સિગ્માની વેલ્યુ છે એ ઉપર ફાઇન્ડ કરી લીધી છે, બરાબર. અને E ની વેલ્યુ છે એ તમને રકમમાં આપી દીધી છે. એ કેટલી આપેલી છે યાદ કરો જુઓ કે E બરાબર કેટલી વેલ્યુ છે, 200 ગુણ્યા 10³ એટલે કે રકમમાં જો આપેલું છે 200 GPa આપેલું છે, પરંતુ તમારે એને આપણે કન્વર્ટ શેમાં કર્યું છે, 200 ગુણ્યા 10³ અથવા તો 200 ગુણ્યા 1000 માં કન્વર્ટ કર્યું છે. તો આ E ની વેલ્યુ આપેલી છે, સિગ્માની વેલ્યુ તમે ફાઇન્ડ કરી છે. હવે અનનોન ફેક્ટર કયો છે, માત્ર એક જ અનનોન ફેક્ટર છે જે એપ્સિલોન ની વેલ્યુ છે એ તમને નથી ખબર. તો આના ઉપરથી એપ્સિલોન છે એ મળી જશે. એપ્સિલોન ને સૂત્રનો કરતા બનાવીએ, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થશે, સિગ્મા એના છેદમાં E. તો સિગ્માની વેલ્યુ કેટલી મૂકવાની થશે, આપણે બહુ ફાઇન્ડ કરી છે 381.98 ન્યૂટન પર mm² અને E ની વેલ્યુ છે 200 ગુણ્યા 1000. આ બેનો રેશિયો લેશો એટલે તમને એપ્સિલોન ની વેલ્યુ મળશે 1.91 ગુણ્યા 10⁻³ જેટલી વેલ્યુ મળશે. હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે એક ઇક્વેશન છે એપ્સિલોન નું. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું છે, ડેલ્ટા એલ એના છેદમાં એલ. તો મારી પાસે એલ છે એની વેલ્યુ કેટલી છે, 1000 mm છે. એપ્સિલોન હમણાં જ મેં ફાઇન્ડ કર્યો અને મારી પાસે એક જ વેલ્યુ અનનોન છે અહીંયા, ડેલ્ટા એલ એ નથી. તો એ કેવી રીતના ફાઇન્ડ કરી શકાશે, તો કે ડેલ્ટા એલ ને જો હું સૂત્રનો કરતા બનાવું તો એપ્સિલોન ઇન્ટુ એલ થશે. એપ્સિલોન ની વેલ્યુ છે 1.91 ગુણ્યા 10³
અને એલ ની વેલ્યુ છે એ 1000 એની સાથે મલ્ટીપ્લાય કરી દો તો મને ડેલ્ટા એલ ની વેલ્યુ કેટલી મળશે 1.91 mm એટલે કે એ ઇન્ક્રીઝ ઇન લેન્થ થશે, લંબાઈમાં વધારો થશે. તો આવી રીતે આપણે દાખલાનો એક પેરામીટર છે એ ફાઇન્ડ કરી લીધો છે, ડેલ્ટા એલ ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી છે. હવે આપણે બીજો જે પેરામીટર ફાઇન્ડ કરવાનો થશે એ કયો છે એપ્સિલોન ડેશ અથવા તો ડેલ્ટા ડી ની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની થશે કે ડાયામીટરની અંદર જે ફેરફાર થાય છે એ ફાઇન્ડ કરવાનો થશે. આપણે લંબાઈમાં થતો ફેરફાર છે એ ફાઇન્ડ કરી લીધો છે, 1.91 mm જે વેલ્યુ આવેલી છે એ ફાઇન્ડ કરી લીધી છે. હવે ડાયામીટરમાં જે ફેરફાર થાય છે તે ફાઇન્ડ કરીએ. તો એના માટે આપણે પોઇઝન્સ રેશિયો એટલે કે મ્યુ ના ઇક્વેશનનો ઉપયોગ કરીએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું છે એપ્સિલોન ડેશ અપોન એપ્સિલોન. તો અહીંયા તમે જુઓ મ્યુ ઇઝ ઇક્વલ ટુ તમને રકમમાં આપેલું છે 0.25. પછી એપ્સિલોન છે એ તમે હમણાં જ ફાઇન્ડ કરેલો છે 1.91 એને ગુણ્યા 10⁻³ તો અહીંયા પણ એ જ વસ્તુ થશે કે અનનોન કયો ફેક્ટર રહેશે, માત્ર એક જ અનનોન ફેક્ટર રહેશે. બાકીના મ્યુ અને એપ્સિલોન ની વેલ્યુ મારી પાસે છે તો એપ્સિલોન ડેશ ને સૂત્રનો કરતા બનાવીશ તો મ્યુ અને એપ્સિલોન નો ગુણાકાર કરીશ એટલે મને એપ્સિલોન ડેશ ની પણ વેલ્યુ મળી જશે. તો એપ્સિલોન ડેશ ની વેલ્યુ શું મળશે 4.775 ગુણ્યા 10⁻⁴. તો એવી રીતે એપ્સિલોન ડેશ એટલે કે હવે લેટરલ સ્ટ્રેઇનનો ઇક્વેશનનો ઉપયોગ કરીએ. એપ્સિલોન ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી એના છેદમાં ડી. તો ડેલ્ટા ડી છે એ મારી પાસે નથી, એ મારે ફાઇન્ડ કરવાનું છે. પણ એપ્સિલોન ડેશ ની વેલ્યુ હવે મારી પાસે આવી ગઈ 4.775 ગુણ્યા 10⁻⁴. અને ડાયામીટર તો ઓલરેડી આપેલો જ છે રકમમાં 20 mm જેટલો. તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીશ એટલે મને શું મળશે ડેલ્ટા ડી ની વેલ્યુ મળી જશે. તો આવી રીતના ડેલ્ટા ડી ની વેલ્યુ કેટલી આવશે 0.00955 mm અને એ ડિક્રીઝ ઇન લેન્થ. તો અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો કે સર્ક્યુલર સેક્શન છે તો એકની લંબાઈમાં વધારો થાય છે અને એકની ડાયમેન્શન્સ છે એની અંદર ઘટાડો થાય છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, મેં તમને શરૂઆતમાં પણ સમજાવેલું હતું કે વોલ્યુમ છે એ ક્યારે પણ ચેન્જ ન થાય. કોઈ પણ બોડી છે એનું વોલ્યુમ છે એ ક્યારેય ચેન્જ ન થાય. જો એક પાર્ટની લંબાઈમાં વધારો થતો હોય છે તો એના ઓટોમેટિકલી બીજા પાર્ટની લંબાઈમાં અથવા તો પહોળાઈમાં એમાં ઘટાડો થતો જ હોય. એનો વોલ્યુમ છે એ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે કોઈ પણ પરિસ્થિતિમાં. એટલે આ વસ્તુ સમજવાની હતી. હવે નેક્સ્ટ એક્ઝામ્પલનો આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ. અ મેમ્બર 2 meter long and 100 mm wide and 50 mm thick in a section is subjected to 120 axial tensile load, 120 kilonewton axial tensile load. If E is equal to 200 kilonewton per mm square and m is equal to 4, find out the change in length and breadth and thickness. 2 મીટર લંબાઈ 100 mm પહોળાઈ અને 50 mm જાડાઈ ધરાવતા એક સળિયા ઉપર 120 કિલોન્યુટનનું અક્ષીય ખેંચાણ બળ લાગે છે. જો E બરાબર 200 કિલોન્યુટન પર mm સ્ક્વેર અને m ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો સળિયાની લંબાઈ, પહોળાઈ તથા જાડાઈમાં થતા ફેરફાર શોધો. તો અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે કે પ્રીવિયસ સમ છે એ કયો હતો સર્ક્યુલર સેક્શનનો હતો. તો સર્ક્યુલર સેક્શનમાં શું હતું ડેલ્ટા ડી ની અંદર ફેરફાર થતો હતો અને ડેલ્ટા એલ ની અંદર ફેરફાર થતો હતો. ત્યારે આ સેક્શન છે એ કેવો છે કે એક એની પહોળાઈ આપેલી છે, એક ઊંડાઈ આપેલી છે, એની 100 mm વાઇડ છે અને 50 mm એની થિકનેસ છે. તો આની અંદર ફેરફાર થશે તો ડેલ્ટા બી ફાઇન્ડ કરવાનું થશે અને ડેલ્ટા ટી ફાઇન્ડ કરવાનું થશે. અને લંબાઈ છે એટલે કે 2 મીટરની લંબાઈ છે તો એમાં પણ ફેરફાર થશે તો ડેલ્ટા એલ તો ફાઇન્ડ કરવાનો થશે. એટલે કે આ 3 પેરામીટર ફાઇન્ડ કરવાના હતા. અને જે પ્રીવિયસ સમની અંદર શું ફાઇન્ડ કરવાનું હતું ડેલ્ટા ડી અને ડેલ્ટા એલ ફાઇન્ડ કરવાનો હતો. તો આ થોડોક ફેરફાર છે. બીજી જે વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરવાની થશે એ છે મ્યુ ની વેલ્યુની જગ્યાએ તમને શું આપ્યું છે એમ ની વેલ્યુ આપેલી છે. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે એક સૂત્ર છે 1/m. તો અહીંયા 1/4 વેલ્યુ મૂકી અને મ્યુ ની વેલ્યુ મળી જશે એટલે ઓબ્વિયસલી એ સરખી જ આવશે. 1/4 એટલે 0.25 આપણે લખી શકીએ. તો આ રીતના મ્યુ ની વેલ્યુ છે એ થોડીક ફેરફાર થશે. બસ એટલો જ છે, બાકીના ફંડામેન્ટલ છે બધો સેમ છે. હવે જો દાખલા જોઈએ તો આ ફિગર તમે ઓબ્ઝર્વ કરશો તો બધી જ વસ્તુ છે એ તમને અહીંયા આપેલી છે. સૌથી પહેલા લેન્થ ઇઝ ઇક્વલ ટુ
2 મીટર, તો 2 મીટરને આપણે શેમાં કન્વર્ટ કરવા પડશે? અહીંયા જો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પેરામીટર્સ છે આપણે એને ચેન્જ કરવા પડે છે. દરેકે દરેક કમ્પોનન્ટ છે એને સેમ યુનિટની અંદર લેવા પડે છે. એટલે એક વસ્તુ છે એ મીટરમાં આપેલી છે અને બીજી વસ્તુ mm માં આપેલી હશે તો એને આપણે કમ્પલસરી છે એ mm માં જ કન્વર્ટ કરવા પડશે, અથવા તો mm વાળો પાર્ટ છે એને મીટરમાં કન્વર્ટ કરવા પડશે. તો આ રીતના આ સૌથી ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે તમારે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે 2 મીટરને આપણે 2000 mm માં કન્વર્ટ કર્યા છે. બાકી વિડ્થ છે એ mm માં જ આપેલી છે 100 mm, થિકનેસ છે એ 50 mm આપેલી છે. ટેન્સાઇલ લોડ છે અહીંયા 120 કિલોન્યુટનમાં આપેલો છે. તો કિલોન્યુટનને આપણે અગેન પાછા અહીંયા ન્યૂટનમાં કન્વર્ટ કરવા પડશે 1000 વડે મલ્ટીપ્લાય કરીને. પછી ની વેલ્યુ છે એ 200 કિલોન્યુટનમાં આપેલી છે, તો એને પણ આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરવી પડશે 1000 વડે મલ્ટીપ્લાય કરીને. અને m = 1/μ એટલે 1/4 = 0.25, એટલે μ ની વેલ્યુ મળી ગઈ છે. તમારે ફાઇન્ડ શું કરવાનું છે? ચેન્જ ઇન લેન્થ એટલે શું થશે? એને સિમ્બોલિક ડેલ્ટા L કહેવાય. ચેન્જ ઇન વિડ્થ એટલે ડેલ્ટા B કહેવાય. અને ચેન્જ ઇન થિકનેસ એટલે ડેલ્ટા T કહેવાય. તો આ રીતના આપણે 3 પેરામીટર્સ ફાઇન્ડ કરવાના છે. હવે સૌથી પહેલા સિગ્મા = P/A. તો P ની વેલ્યુ તમને આપેલી છે 120 કિલોન્યુટન આપેલું હતું, એને આપણે 1000 વડે મલ્ટીપ્લાય કરી અને ન્યૂટનમાં ફેરવા. ક્રોસ સેક્શનલ એરિયા છે એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે પેલો જે સર્ક્યુલર પાર્ટ હતો પહેલા દાખલાની અંદર, અને આ દાખલાની અંદર શું છે? રેક્ટેન્ગ્યુલર પાર્ટ છે, એટલે કે લંબચોરસ સેક્શન છે. તો લંબચોરસનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો એનું ઇક્વેશન શું આવશે? A = B × D. એરિયા શું થશે? B × D. તો B ની વેલ્યુ કેટલી આપેલી છે? 100. અને T ની વેલ્યુ કેટલી આપેલી છે? 50. તો એ રીતના આપણે 100 × 50 છે એ એરિયા એનો કન્સિડર કરવાનો થશે. એટલે કે 120 × 1000 એના છેદમાં 100 × 50, એટલે તમને સિગ્માની વેલ્યુ કેટલી મળશે? 24 Nm². ત્યારબાદ બીજો જે પેરામીટર ફાઇન્ડ કરવાનો છે ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરવાનું છે. એનું ઇક્વેશન છે આપેલું જ છે, E = σ/ε. એપ્સિલોન તમને નથી આપેલો, એટલે કે એ વેલ્યુ છે એ અનનોન રહેશે, તો એ ફાઇન્ડ કરવાની થશે. તો એના માટે તમે જુઓ કે E ની વેલ્યુ છે એ તમને આપેલી છે અને સિગ્માની વેલ્યુ છે એ તમારી પાસે છે, હમણાં તમે ફાઇન્ડ કરી 24 જેટલી. તો એના ઉપરથી એપ્સિલોન મળી જશે. 1.2 × 10⁻⁴ જેટલી વેલ્યુ છે એ ફાઇન્ડ કરી શકાશે. ત્યારબાદ એપ્સિલોનના ઇક્વેશનનો ઉપયોગ કરી અને ડેલ્ટા L ફાઇન્ડ કરી શકાશે. ડેલ્ટા L/L એટલે અહીંયા જુઓ તમે, ડેલ્ટા L એક અનનોન પ્રોપર્ટી છે, એપ્સિલોન મારી પાસે છે અને L ની વેલ્યુ પણ રકમમાં આપેલી છે. તો આ બેનું મલ્ટીપ્લિકેશન કરીશ એટલે શું થશે? એને મને ડેલ્ટા L ની વેલ્યુ મળી જશે, જે કેટલી આવે છે? 0.24 mm ઇન્ક્રીઝ ઇન લેન્થ, લંબાઈમાં વધારો થાય છે. ત્યારબાદ જોઈએ તો પોઇઝન્સ રેશિયોનો ઉપયોગ કરી μ = ε/ε નો ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે. પછી એના ઉપરથી એપ્સિલોન ડેશની વેલ્યુ છે એ મળી જશે, કેમ કે એપ્સિલોનની વેલ્યુ મારી પાસે છે અને μ ની વેલ્યુ આપેલી છે રકમમાં. તો આના ઇક્વેશનનો ઉપયોગ કરી અને બાકીની એપ્સિલોન ડેશની વેલ્યુ છે એ મને મળી જશે. એ કેટલી મળશે? 3 × 10⁻⁵. ત્યારબાદ હવે આવશે એપ્સિલોન ડેશનો ઉપયોગ કરી અને હું શું ફાઇન્ડ કરી શકીશ? 2 પેરામીટર ફાઇન્ડ કરી શકીશ, ડેલ્ટા B/B અને એવી રીતના ડેલ્ટા T/T પણ ફાઇન્ડ કરી શકાશે, પણ અહીંયા આપણે પછી જોઈશું. સૌથી પહેલા જોઈએ એપ્સિલોન ડેશની વેલ્યુ મારી પાસે છે. યસ, એપ્સિલોન ડેશની વેલ્યુ હમણાં જ મેં ફાઇન્ડ કરી. પછી B ની વેલ્યુ છે એ 100 mm જેટલી આપેલી છે. તો અગેન ડેલ્ટા B મારા ફાઇન્ડ કરવો હોય તો B × એપ્સિલોન ડેશ કરીશ એટલે ડેલ્ટા B મળી જશે. જો અહીંયા એ વસ્તુનું ગણતરી છે એ કરેલી છે. કેટલી છે? ડેલ્ટા B = ε × B. આ બેની મલ્ટીપ્લિકેશન કર્યું અને 3 × 10⁻⁵ × 100 કરીશ એટલે કેટલી વેલ્યુ મળશે? 0.003 mm. અને આ ડિક્રીઝ ઇન લેન્થ છે. જો એક વેલ્યુ છે એ ઇન્ક્રીઝ ઇન લેન્થ છે, ડેલ્ટા L છે લંબાઈમાં વધારો થતો હતો, તો આની લંબાઈ, આના ડાયમેન્શન્સ છે એની અંદર શું થાય છે? ઘટાડો થાય છે. એવી રીતના જો હવે આપણે ડેલ્ટા T ની વાત કરીએ, ડેલ્ટા T ફાઇન્ડ કરવો છે મારે, તો એના માટે એપ્સિલોન ડેશનો ઇક્વેશનનો ઉપયોગ કરીશ, ડેલ્ટા T/T નો. તો અહીંયા મારી પાસે એપ્સિલોન ડેશની વેલ્યુ છે, T ની વેલ્યુ પણ આપેલી છે 50 mm. આ બેનું મલ્ટીપ્લિકેશન કરીશ એટલે ડેલ્ટા T પણ મળી જશે. એ કેટલું મળશે? 0.0015 mm. તો આ રીતના આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટનો કન્સેપ્ટ છે વ્યવસ્થિત રીતે સમજી લીધો છે. ત્યારબાદ હવે જોઈએ કે સ્ટીલ પંચ કોને કહેવાય.
A steel punch is used to make a hole in a metal plate. કોઈ પણ મેટલ પ્લેટની અંદર આપણે હોલ ક્રિએટ કરવો છે ત્યારે આપણે સ્ટીલ પંચનો ઉપયોગ કરીએ છીએ. At a tip of punch, high carbon steel bit or diamond is fitted. એટલે કે કોઈ પણ એક અહીંયા તમે એના જુદા જુદા પાના જોઈ શકો છો કે કોઈ પણ પ્લેટની અંદર મારે હોલ ક્રિએટ કરવું છે તો જુદા જુદા સાઇઝનો છે હોલ છે એના આધારે એના પાના છે એ આપેલા છે અને એના એ જ ટીપ ઉપર છે એ કાર્બનનો પાર્ટ છે મૂકેલો છે જે અથવા તો ડાયમંડનો પાર્ટ મૂકેલો છે જેથી એની અંદર ઇઝીલી હોલ ક્રિએટ થઈ જાય. A compressive force is applied on the punch with the help of hammer. એટલે કે અહીંયા જો આપણે આ ફિગરને ઓબ્ઝર્વ કરીએ તો હેમરિંગ કરી અને પી ફોર્સ છે એ એપ્લાય કરવામાં આવે છે અને અલ્ટિમેટલી એ સ્ટીલની પ્લેટ છે એની અંદર આપણે કાણું પાડી શકીએ છીએ, હોલ ક્રિએટ કરી શકીએ છીએ. તો આ રીતના સ્ટીલ પંચનો કન્સેપ્ટ છે. એના તમારા દાખલાની ગણતરી નથી કરવાની, માત્ર ને માત્ર આનો કન્સેપ્ટ છે એ થિયોરિટિકલ કન્સેપ્ટ છે એ તમારે ભણવાનો થશે કે કેવી રીતે આપણે પંચિંગ કરીએ છીએ, પંચિંગ પ્રોસેસ શું છે તેના વિશેની આપણે માહિતી મેળવી. તો આ રીતના આપણે આખો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અને પંચિંગનો પ્રોસેસ છે કઈ રીતના છે, એનો ફંડામેન્ટલ શું છે તથા તેના દાખલાની ગણતરી કેવી રીતે કરી શકાય તેના વિશેની આજે આપણે માહિતી મેળવી. તો આજનો લેક્ચર છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.